પ્રાર્થના કરી. પ્લસ ગોડ. હાલેલુયા. પિતા ખ્રિસ્તમાં નમજે છે આભાર. આખો અઠવાડિયું તમે સંભાળ્યા, તમે સાચવ્યા છે અને ફરતી એકઠા કર્યા. અમને કૃપા આપી, તમારા વચનો આપો છો, સમજણ આપો છો, એક કરો છો, જ્ઞાન આપો છો. અમે આભાર માનીએ છીએ. તમારા વચનો જ છે કે જેના લીધે અમે સહેમત થઈએ છીએ, કે જેના લીધે અમે એક થઈ શકીએ છીએ, કે જેના લીધે અમે હિંમત પામીએ છીએ, પ્રકાશ પામીએ છીએ, સત્યતા પામીએ છીએ, જીવન પામીએ છીએ, બળ પામીએ છીએ. તમારા વચનો માટે અમે આભાર માનીએ છીએ. પ્રભુ, એની પાસે આવીએ છીએ. શાંત પાણી પાસે દોરનાર તમે છો. અમને તૃપ્ત કરો, સમજણ આપો, પરિપક્વ કરો, પુષ્કળ કૃપા આપો, વચન ભાવો પ્રભુ, સમજણ આપો. અમારી આજની આ સંગતને અને પ્રભુ આજના અમારા ડિસ્કશનને માન્ય કરો. પિતા ખ્રિસ્તમાં સામે આમેન. પ્રેઝ ગોડ. નવા જન્મ વિશે પણ આપણે બહુ બધું આપણી બહુ બધી ભૂલો છે, આપણી બહુ બધી અજ્ઞાનતા છે, આપણી બહુ બધા જુદા જુદા મતો છે. આત્મા પ્રાણ શરીર વિશે પણ આપણે બહુ બધું સમજીએ તો છે, પણ જ્યારે આપણે કંઈ કહેવાનું હોય તો આપણને સમજાવવું અઘરું પડે છે. આત્મા એ શરીરનું બી છે અને આંતરિક વ્યક્તિ છે, ખરો જન છે. શરીરનો પ્રકાશ આપવા માટે દીવો છે. શરીરને ચલાવવા માટે એ દીવો કહેવાય છે. અંદરનો માણસ છે, ખરો જન છે, એને બી પણ કહી શકાય છે. શરીરનું બી છે. સાચો વ્યક્તિ છે. આત્મા એ સાચો વ્યક્તિ છે. દેવ આત્મા છે. દેવ આત્મા છે એટલે શું? દેવ એ ખરો વ્યક્તિ છે. દેવ સાચી વ્યક્તિ છે. માણસનો આત્મા ઉપર જાય છે અને પશુનો આત્મા નીચે જાય છે એટલે શું? સભા શિક્ષક ત્રીજો અધ્યાય 21મી કલમ. સભા શિક્ષક ત્રીજો અધ્યાય 21મી કલમ. માણસનો આત્મા ઉપર જાય છે અને પશુનો આત્મા નીચે જાય છે. તો શું પશુને આત્મા છે? તો આપણે શીખેલા છે. પશુને આત્મા નથી. તો પશુ એ શું છે? માણસ એ શું છે? માણસ એટલે જે વ્યક્તિ જે નો આત્મા ખરેખર સંપૂર્ણ છે એને માણસ કહેવાય. અને જે માણસનો આત્મા એ સંપૂર્ણ નથી પણ પશુ જેવો છે, અધૂરો છે, એ આત્માને પશુ કહેવાય છે. એટલે આદમ માટે કોરંથીમાં વપરાયું છે. આદમ એ સજીવ પ્રાણી હતો. એને જે આત્મા હતો, આદમનો જે આત્મા હતો એ પ્રાણી કહેવાય. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે આત્મા છે એને માણસ કહેવાય. એટલે જે માણસ છે તેનો આત્મા ઉપર જાય છે, પણ જે જાનવર જેવો છે, જેનો નવો જન્મ નથી થયો, એ આત્મા નીચે જાય છે. પણ જે આત્મા જન્મેલો છે, જે આત્મા દેવ સાથે જોડેલો છે, જે આત્મા જીવે છે, એટલે એ દેવ સાથે જેનો આત્મા સંકળાયેલો છે તેને માણસ કહેવાય. અને જેનો આત્મા ઈશ્વર સાથે નથી જોડાયો, દુનિયા સાથે જોડાયેલો છે, તેને પશુ કહેવાય છે. તો આપણે એ પ્રમાણે માનીએ છીએ.
રજવાડ. પશુ એટલે આદમ, માણસ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે સંપૂર્ણ હોય. એટલે આત્મા, માણસ નો આત્મા અને પશુનો આત્મા. આદમને પવિત્ર આત્મા ન હતો. એના 3 કારણો બાઇબલ પ્રમાણે કહે છે. પહેલી વાત, આદમનો આત્મા દેવે સર્જેલો હતો. જખારિયા 12મો અધ્યાય તેની 2જી કલમ બોલે આદમનો આત્મા દેવે ઉત્પન્ન કર્યો. એટલે એ પવિત્ર આત્મા ન હોઈ શકે. આદમના આત્માનું દેવે સર્જન કર્યું. અને લખેલું છે એ સનાતનપણું દેવે મૂકેલું છે એ આત્મામાં. અને આ આત્મા, માણસનો આત્મા એ મરી પણ ગયો. પ્રભુ કીધું જે દિવસે તું ફળ ખાશે તે દિવસે મળશે જ મળશે. એટલે આદમનો આત્મા મરી ગયો. પવિત્ર આત્મા હોય તો મરે નહીં. પહેલી વાત, એનું સર્જન થયેલું એટલે પવિત્ર આત્મા નહોતો. બીજી વાત, એ આત્મા મરી ગયો એટલે દેખાડે છે એ પવિત્ર આત્મા નહોતો આદમમાં. અને શેતાન જ્યારે વાત કરે છે તો એની વાત આદમ માને છે. એ દેખાડે છે કે પવિત્ર આત્મા શેતાનની વાત ના માને. તો આદમમાં પવિત્ર આત્મા નહોતો, આદમમાં પોતાનો આત્મા હતો. આત્મા તથા શરીર કેવી રીતે જુદા છે? આપણને ખબર છે શરીરને વાગે છે અને આત્માને નથી વાગતું. પણ કોઈ બોલે છે તો આત્માને વાગે છે, શરીરને નથી વાગતું. સાંભળીએ છે, કાન સાંભળે છે, ઘણી વાર નથી સમજતા તો દેખાડે છે કે આત્મા નથી સમજતો. સાંભળી શકીએ છે પણ સમજી નથી શકતા તો આત્મા નથી સમજતો. જેમ શરીર જોઈ શકે છે એમ આત્મા બીજી બાબત, આત્મિક બાબત જોઈ શકે છે. આત્મા અને શરીર જુદા છે. શરીર માટીનું છે, આત્મા એ ઉપરના તત્વોનું બનેલું છે. આત્માની ઇન્દ્રિયો જુદી, શરીરની પારક શક્તિ પણ જુદી. આત્મા અદ્રશ્ય છે, શરીર એ દ્રશ્યમાન છે. બીજું કોઈ કહેશો તફાવત? આત્મા સનાતન છે. પ્રભુએ આત્માને સનાતનપણું મૂક્યું છે. સનાતન છે અને શરીર એ નાશ પામનારું છે. બીજું કોઈ? આત્મા દેવ સાથે, આત્માઓ સાથે વ્યવહાર રાખે છે, શરીર ભૌતિક દુનિયા સાથે વ્યવહાર રાખે છે. બીજું કોઈ? આત્મા, પ્રભુ તો શરીરને બી નવો જન્મ આપી દે છે. કોઈનું હાથ તૂટી ગયો તો નવું બનાવે છે. એટલે આત્મિક દુનિયા સાથે સંબંધ રાખે છે અને માણસનું શરીર એ જીવે છે, રોટલીથી જીવે છે. આ તફાવતો. પ્રાણ એટલે શું? તો પિક્ચર જોવું જોઈએ. પ્રાણ એની વ્યાખ્યા ના લખતા. પ્રાણ એટલે જીવ, પ્રાણ એટલે અંતકરણ. અંતકરણ એટલે આત્મા. હું તો આત્મા, હું પ્રાણ છું કે હું આત્મા છું? આત્મા સમજ શક્તિ વાળો છે
કે જેમ કે છે હું છું. આત્મા કે છે હું છું, એટલે હું કોણ છું? તો હું આત્મા છું. પોતાના એક્ઝિસ્ટન્સ ને એ શરીર બોલે છે કે આત્મા એમ કહી રહ્યો છે. ના, પોતાના એક્ઝિસ્ટન્સ ને જે ડિસ્પ્લે કરે કે બોલે, પોતાને જે પ્રગટ કરે, પોતાના અસ્તિત્વ ને જે સ્વીકારે છે, એ જે વ્યક્તિ છે એ પ્રાણ છે, એવું એમનું કહેવું છે. પ્રાણ એટલે જીવ. આત્મા અને શરીર એક્ઝિસ્ટન્સ છે, બાકી પ્રાણ તો હું પણ છે. એટલે જે પોતાના એક્ઝિસ્ટન્સ ને કહીએ આપણે, દેવે કીધું હું જે છું તે છું. દેવ જીવ છે, પ્રાણ છે. પ્રાણ તો શું? પ્રાણ શું છે? પ્રાણ શું છે? પ્રાણ કશું છે નહીં. પ્રાણ કશું નથી. હવે પ્રાણ કશું નથી. પ્રાણ જીવ છે જે આત્મા શરીરને બંને જીવ બી શરીરને પોતાનો જીવ છે ને આત્માને બી પોતાનો. પ્રાણ પ્રાણ શું છે? જીવ શું છે? જે જીવાણું કામ કરે, જે એક્શન લે છે. આત્માને પોતાનું હું પણ છે, શરીરને પોતાનું હું પણ. જે હું પણ કામ જીવાડવાનું નહીં, જે હું પણ એને જીવાડે છે, એનામાં જીવ છે, એનું નામ જ જીવ છે, જીવાડે છે. તમે અહીંયા છે કે અહીંયા નથી ગયા છો? ભાઈ પેપર મૂકી દીધું? ના, આમ તો છે અંદર. આપણે માનતા નહીં બીજું. પ્રાણ શબ્દ વપરાયો છે. પ્રાણ એટલે જીવ. પ્રાણ ફૂક્યો એટલે આપણે પ્રાણ ફૂક્યો. હિન્દુમાં શબ્દ વપરાયો છે. બોલો, તમે બોલો. મારો પ્રાણ મૂકું છું, પ્રભુએ કીધું. પ્રાણ છોડ્યો. એ પ્રાણ છે, એ ઓરિજિનલ પ્રાણ છે, ઓરિજિનલ શબ્દ છે હિબ્રુમાં રૂવાક. એ રૂવાક શબ્દ આત્મા માટે પણ વપરાય, એ રૂવાક શબ્દ શક્તિ માટે પણ વપરાય, એ રૂવાક શબ્દ જીવ માટે પણ વપરાય, એ રૂવાક શબ્દ કોઈ વ્યક્તિ છે. પ્રાણ એ શક્તિ છે, પાવર આપે છે. પાવર છે. એ તો એ છે જીવ વાળે, જીવ માટે શક્તિ માટે બધા વપરાય. આત્માને પણ એ જીવાડે છે. અને જેમ દૈહિક મન અને આત્મિક મન આ બે વસ્તુ લખેલી છે. એટલે આત્મિક પ્રાણ અને દૈહિક પ્રાણ એમ બોલો. એવું માનું છું. પ્રાણ તે જીવ છે, શક્તિ છે. એનાથી તો જીવન ચાલે, જીવન જ થયું એ ને. જીવન જ છે. બંનેના આત્માનું શરીરનું જીવન છે. આત્મિક એટલે શું? જેનો સંબંધ ખ્રિસ્ત સાથે. આત્માઓ સાથે હોય તો એ આત્મિક કહેવાય. જેનો સંબંધ શરીર સાથે હોય એને દૈહિક કહેવાય. આત્મિક એટલે જેનો સંબંધ આત્માઓ સાથે હોય, એ દુષ્ટ આત્મા હોય કે સારા આત્માઓ સાથે, સારા વ્યક્તિઓ સાથે, એ ઈશ્વર સાથે હોય. પણ બાઇબલના વચન પ્રમાણે બાઇબલ આત્મિક લોકો એને કહે છે કે જેનો સંબંધ અથવા જેને ખ્રિસ્તનો આત્મા સાથે સંગત છે, જેનો ખ્રિસ્ત સાથે સંગત છે. મૂકી દે. આત્માનું શું કાર્ય છે? આત્મા શું કરે છે? આત્મા સમજાવવાનું કામ કરે છે. આત્મા દેખાડે છે. આત્મા ન્યાય કરે છે. ખરું ખોટું ની પારખ આપે છે. વિચારો ને અમલમાં લાવે છે અને શરીરને સમજાવે છે. પણ આપણે નવો જન્મ થાય પછીની વાત છે કે પહેલા? આત્મા કોમન. આત્મા કોમન છે, મરેલો હોય કે જીવતો. નવો જન્મ ના થાય ત્યાં પહેલા મરેલો હોય. ત્યારે બેન એ સમજાવ્યો છે આ ખોટું છે, આ સારું છે. આદમનો મર્યા પછી એને વાત તો કરેલી, જૂઠું બોલ્યો એ. આત્માનું કાર્ય સમજાવવું, દેખાડવું, પારખ કરવું. જે માણસ નો આત્મા મરેલો છે તેને પણ ખબર છે શું ખવાય શું ન ખવાય,
સૂઝબૂઝ આપે છે, પારખ કરે છે, પ્રેરક બુદ્ધિ નું કામ કરે છે. એ જ ખરો છે કે જે નિર્ણય લે છે. પછી એક જ નહીં હોતા બંને ના પ્રભુના જો નવો જન્મ પામે પછી દેવ સાથે સંગત થાય એ દેવ સાથે એટલા માટે આત્મિક થાય છે. જે ખ્રિસ્તનો આત્મા જે આત્મિક છે એવું That's God. લખે ખ્રિસ્તનો થાય છે. આપણે તો એવું માનતા હતા કે આપણે જ્યાં સુધી દેવ સાથે ના થાય ત્યાં સુધી બંને એક જ જેવા હોય, બંને યુદ્ધ ચાલતું નથી. જ્યારે પ્રભુ પાસે જોડાય પછી બરાબર છે, સાચી વાત છે. પણ જે વ્યક્તિ નવો જન્મ નથી પામતો તે પણ વિચારે છે, એને પણ પસ્તાવો થાય છે કે ખોટું કરે તો એને પણ પસ્તાવો થાય છે. હવે દારૂ પીવામાં મારી બૈરી માર નાખી, પવિત્રમાં પ્રેરણા આપી ના, નુકસાન થાય છે એને ખબર પડે છે હું આ ખોટા માર્ગે જઈ રહ્યો છું. આત્મિક યુદ્ધ તો ના થાય તો હા, આત્મીય તો ના એ આત્મિક જ કહેવાય. એ શારીરિક વિચારે કે ભાઈ આ ખોટું છે. શારીરિક વિચાર નથી, એ આત્મા છે એટલા માટે જ વિચારે છે. સાઉલ નવો જન્મ પામે તેના કહે છે સારું તો મારામાં છે, કરવાનું સામર્થ નહીં. એટલે હું જ્યારે સારું કરવા ઈચ્છું ત્યારે ભૂંડું હાજર હોય એટલે લડાય છે બે. પછી આઠમા અધ્યાય કહે નવો જન્મ પામે જીવનના આત્મા પણ છુટકારો આપે. મદદ કરે છે, સામર્થ આપે છે. બાકી બે હું તો આત્માનું કાર્ય પહેલાથી હોય છે જ, એટલે માણસમાં આત્મા છે તો દેખાડે છે. માણસમાં ખરેખર આત્મા છે તે કેવી રીતે સાબિત કરાય? માણસમાં આત્મા છે એવું તમે કોઈને કેવી રીતે સાબિત કરી આપો? જલ્દી કોઈને ગુસ્સો આવતો હોય, ગુસ્સો આવે છે તો કહી શકો છો, એક ગ્લાસ લઈ લો. ગુસ્સો આવતો હોય તો તમે કહી શકો છો કે આ શરીર નથી આપતો. દુઃખ થાય છે એ કોને થાય છે? આત્માને થાય છે. કોઈ વાગ્યું હોય તો શરીર છે. દુઃખ એ ગુસ્સો પ્રાણીને પણ આવે. બરાબર છે, ગુસ્સો પ્રાણીને પણ આવે. ગુસ્સો સમજાવવાનો હોય. હા, આપણને ગુસ્સો સમજણ વાળો હોય છે. આપણને સમજણો હોય છે, એમને નહીં સમજણો. બરાબર. એટલે આત્માનું કાર્ય સમજાવવું છે. અને માણસમાં આત્મા છે એ ખાલી શરીર નથી પણ આત્મા છે. માણસ એ ખાલી શરીરનો બનેલો નથી પણ આત્મા પણ છે. એ કેવી રીતે સાબિત થાય? તો એની ઇન્દ્રિયો દ્વારા એને આત્મા જોઈ શકે છે, આત્મા સાંભળી શકે છે, બાઇબલના વચન પ્રમાણે આપણે ખબર છે કે સૂંઘી શકાય છે, કોઈ વસ્તુને આપણે પારખી શકીએ છીએ. ખરું ખોટું ની પારખ થઈ શકે છે. દુષ્ટ આત્મા કોને કહેવાય? શેતાનના જે દૂતો છે, જેને ભટકતા દૂતો કહેવાય છે, ભટકતા આત્માઓ કહીએ છીએ, જે આકાશથી સ્થાનોમાં કામ કરે છે, એને દુષ્ટ આત્મા કહેવાય છે. અશુદ્ધ આત્મા અને ભૂંડા આત્મા કે ભૂતો બાઇબલ લખેલું છે. આ જે બધા આત્માઓ છે એ પૃથ્વી પરના આત્માઓ છે કે જે ભજન ઈચ્છે છે, જેની તારીફ થાય એવું ઈચ્છે છે. અને જ્યારે આપણે એની તારીફ નથી કરતા તો આત્માઓ ગુસ્સે થાય છે અને નુકસાન પહોંચાડે છે. એટલે એમને ખુશ કરવા માટે માણસો બલિદાનો આપે છે, માણસો અર્પણ ચડાવે છે. આ ભૂતો કહેવાય છે. ભૂતો એટલે એ આત્માઓ કે જે ભક્તિ ઈચ્છે છે, એના માટે બાઇબલમાં ભૂતો શબ્દ વપરાયેલા છે. માણસને વળગાડ કેવી રીતે થાય છે?
જ્યારે માણસ શેતાનની વાતોને સાંભળે છે, એટલે જુઠ્ઠી વાતોને સાંભળે છે. શેતાનની વાતો એ દરેક જુઠ્ઠી છે. એટલે જ્યારે જુઠ્ઠી વાતને સાંભળે છે, એની સાથે સહેમત થાય છે, તો એક આત્મા થાય છે. અને ત્યારે એની સાથે એ હા 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 કયા કરે છે અને અમરગાળ થાય છે. જ્યારે કોઈ માણસ શેતાનની વાતોને હા કે છે અને એને સાચું માને છે, તો એના વશમાં આવે છે અને પછી એનું ખરીદે છે, એનાથી ચાલે છે, એને લીડર બનાવે છે. એની વાતમાં હા 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 કહીને એમાં ચાલે છે અને વળગાડ કહેવાય છે. શરીર શાનું બનેલું છે? શરીર એ માટીનું બનેલું છે અને પ્રાણનું બનેલું છે. એમાં પણ પ્રાણ છે, શરીરમાં પણ પ્રાણ છે, શરીરમાં પણ શક્તિ છે, શરીરમાં પણ એક જીવન છે. એ શારીરિક શરીર કહે. શરીર એ માટીનું બનેલું છે અને પ્રાણનું બનેલું છે. દેવે શરીર કોના માટે બનાવેલું છે? દેવે શરીર કોના માટે બનાવેલું છે? તો એ આત્મા માટે બનાવેલું છે. દેવે જે આત્મા સર્જ્યો તેના માટે એ શરીર બનાવ્યું. જે આત્મા દેવે સર્જ્યો એના માટે એ શરીર બનાવ્યું. અને એમાં પવિત્ર આત્મા પણ માણસની ખુશી સ્વેચ્છાથી પવિત્ર આત્મા પણ એ શરીરમાં રહે છે. એટલા માટે શરીર બનાવ્યું. શરીર માણસનો જે આત્મા છે એના માટે, અને શરીર દેવનું સદાકાળનું માણસ સાથે રહેઠાણ થાય માટે શરીર છે. શરીર માણસના આત્માનું રહેઠાણ અને શરીર દેવના આત્મા માણસ ખુશીથી કે મારી સાથે રહો માટે બંનેનું રહેઠાણ છે. આમેન. માણસનો આત્મા શરીરનો દીવો છે. એટલે શું? દેવનું શરીર. શરીર શું છે? તમને મેં કીધું, બોલો ને. શરીર શું છે? શરીર શું છે? શરીર શું છે? શાનું બનેલું છે એ પ્રશ્ન છે ને. શરીર શું છે? દેવનું રહેઠાણ છે. બસ વાત. અને મારા આત્માનું રહેઠાણ છે. શરીર એ આત્માનો વસ્ત્ર છે. કોનું વસ્ત્ર છે? વસ્ત્ર છે શું? કોનું વસ્ત્ર છે? આત્માનું કવરિંગ છે, આત્માને ઢાંકે છે. માણસનો આત્મા શરીરનો દીવો પ્રકાશ છે. શરીરને સળગાવે છે, શરીરને સમજાવે છે. માણસનો આત્મા શરીરનો દીવો છે. એટલે શું? તો એ જે શરીર દેવનો અવાજ નથી સાંભળી શકતો, શરીર દેવનો અવાજ નથી સાંભળી શકતો, કારણ કે દેવ આત્મા છે. એટલે આ જે આત્મા છે, માણસમાં જે આત્મા છે, એ દેવના વિચારને સાંભળી શકે છે. દેવના અવાજને માણસનો આત્મા સાંભળી શકે છે અને માણસના આત્માને ચલાવે છે. એટલે એ માણસનો આત્મા એ શરીરનો દીવો છે. અને મારો આત્મા જ્યારે દેવથી જન્મે છે ત્યારે જીવતો થાય છે અને ત્યારે એ શરીરને પ્રકાશ આપી શકે છે.
એના વગર, નવા જન્મ વગર માણસનું શરીર એ ચાલી નથી શકતું. પણ નવો જન્મ થયા પછી, આત્મા જન્મ પછી, એટલે માણસનો જે આત્મા છે એ શરીરને પ્રકાશ આપે છે. પણ જ્યાં સુધી આત્મા અંધકારમય હોય તો શરીરને કશું સૂચતું નથી ને શરીર ચાલતું નથી. નવો જન્મ પામ્યા પછી એ વાત છે કે એ શરીરનો ખરેખર માણસનો આત્મા શરીરનો દીવો છે. સમજ પડે છે કે નહીં પડતી? મોરલ વેલ્યુઝ હોય આપણે નાનપણથી પ્રભુએ બધા લખ્યા હૃદય પર. હા, એ દિવસ ખરું ખોટું પારખવા માટે છે, પરખે છે, એને સમજણ છે. એટલે એને દીવો ના કહેવાય. એ દીવો છે, એ દીવો છે. આત્મા તો છે જ. પવિત્ર આત્માની વાત નથી લખી, માણસના આત્માની વાત લખી છે. નવ જણા પામ્યા પહેલા જ હોય ને બધું. પહેલા પણ અંતકરણ તો એને સમજણ આપતું હોય છે આ ખરું ના ખોટું. બાકી એ પશુવત છે, બાકી એ જાનવર છે. પ્રેરક બુદ્ધિ કો ખરું ખોટું પારખી શકે છે એ આત્મા છે. માણસનો આત્મા એ માણસના શરીરનો દીવો છે. એટલે શરીરને સૂઝબૂઝ આપે છે, શરીરને ચલાવે છે. અને જો કોઈ માણસ આત્માથી ના ચાલતો હોય તો એ શરીરથી જ ચાલતો હોય તો એ ખાવા પડે છે. પણ આત્મા એને હંમેશા ચેતવતો હોય છે. ઉડાવ દીકરો ને ભાન થયું જ્યારે એની સ્થિતિ ખરાબ થઈ, એને સૂઝ્યું, તો એ છે એને શરીરને બુદ્ધિ નથી પણ આત્મા છે કે જે એને સભાનતામાં લાવે છે. દેવે આદમમાં શ્વાસ ફૂંકીને શું કર્યું? દેવે આદમમાં આત્માને જીવન આપ્યું, સર્જેલા આત્માને જીવન આપ્યું. શ્વાસ ફૂક્યો, પોતાનો શ્વાસ ફૂક્યો, આત્માને જીવન આપ્યું. હવામાં દેવે કયો આત્મા મૂક્યો? માલાખી તેનો 3 અધ્યાય તેની 15મી કલમ, માફ કરો 2 અધ્યાય તેની 15મી કલમ વાંચો. વળી જેનામાં આત્માનો અંશ હતો. એટલે બાઇબલ કે છે અહીંયા પતિ પત્ની વિશે લખેલું છે, ઉપર કરાર કરેલો પ્રભુના માં જોડેલા એ પતિ પત્ની વિશે લખેલું છે. જેનામાં આત્માનો અંશ હતો. આપણે માનીએ છીએ આદમ અને હવા બંનેમાં એક જ આત્મા હતો, પણ આદમમાં દેવે શ્વાસ ફૂક્યો, એ આત્માનું સર્જન કરીને એને જીવન જીવતો આત્મા કર્યો. અને હવામાં એ જ અંશ, એ જ ટુકડો, એ જ કેરેક્ટર, એ જ ગુણો અને એ જ એનો ભાગ એ મૂક્યો. એટલે હવામાં આદમમાં જે આત્મા હતો એ જ આત્મા હવામાં પણ હતો. પણ એ આદમમાંથી લઈને હવામાં મૂક્યો. એક આત્મા separate થઈ જાય. હા, સેપરેટ જ થયો ને યાર, શરીર જુદું છે તો. જેમ મૂસા પર જે આત્મા હતો દેવે 70 પર મૂક્યો, એ તો એ જ આત્મા. એમ આદમમાં જે આત્મા હતો એ જ સેમ કેરેક્ટર, ગુણ આવી ગયું ને. એ જ ગુણ ધરાવે, એ જ સ્વભાવ ધરાવે. પણ વ્યક્તિ જુદા, બંને હવે સ્વતંત્ર વિચારી શકે છે. અને ફળ ખાઈને તેઓ એક થયા. જો આદમે મના કરી હોત, ફળ ના ખાધું હોત અને હવાએ ખાધું હોત તો આદમ જીવતો રહે,
અને હવા મૃત્યુ પામે. શું આદમ હવામાં જુદો જુદો આત્મા હતો? ના, બંનેને એક જ દેવે સર્જેલો એક જ આત્મા હતો. આપણે આત્મા એટલે સ્પિરિટની સ્પિરિટ હોય એ પ્રમાણેનો આત્મા હોય. હા. અને પેલો જે આપણે રિયલ હું પણ જે છે રિયલ આપણે એની વાત કરીએ. માણસનો આત્મા બિન અનુભવી હતો, બિન અનુભવી હતો. જેમ જેમ જીવતો ગયો એમ એમ એના આત્માને અનુભવો મળ્યા અને પરિપક્વ થયો. એવું નહીં, એક માણસનો એક આત્મા હોય. હા. બીજા માણસનો બીજો આત્મા, એનો હા. પોતાનો આત્મા. એને પોતાનો આત્મા, એ ડેવલપ થયેલો આત્મા, એ ડેવલપ થયેલો આત્મા. એ બધું જે એ છે એ આપણે વાત શાની કરે, કયા આત્માની કરે? માણસના આત્માની. ગુણની વાત કરે છે, એટલે જેથી દોરાય છે એ વસ્તુની વાત કરે છે કે આપણે માણસના અલગ વિમુખપણું અલગ જ છે. હું અલગ ત્યારે થઉં છું જ્યારે હું ડિસિઝન લઉં છું. બે આત્મા છે, એક જ આત્મા, એક ડિસિઝન બીજું લે છે, બીજો ડિસિઝન બીજું લે છે, તો બંનેના હું અલગ થયા. આપણે બધા એક આત્મામાં છે. હા. એક આત્મા એટલે એક આત્માના એમાં છે, એટલે આપણે ડિવિઝન એક જ હોય. બરાબર? આપણે એક આત્મા સાથે સહેમત થઈએ છીએ. એટલે એ વસ્તુ સ્પિરિચ્યુઅલ વસ્તુ આવી ગઈ, પણ આપણે બધાનો પોતાનો અલગ અલગ આત્મા છે. હા, આપણામાં સેપરેટ આત્મા છે. તો આપણે વાત શાની કરે છે અત્યારે? જે માણસના આત્માની વાત કરે છે. ના, હવાને આદમમાં એ બિન અનુભવી આત્મા હતો. બંનેના separate આત્મા તો ખરા ને? હા, બંનેના અલગ આત્મા પણ એક જ આત્મા, અંશ એ જ. જેમ સ્વરૂપ પ્રતિમા પ્રમાણે બાળકો હોય ત્યાં, એટલે એમનામાં એક જ નું પાણી લે છે, એક જ તળાવનું કે એક જ સમુદ્રનું પાણી. હા, એ બરાબર. આ જે question છે કે જુદો જુદો આત્મા હતો ને એમનો સ્વભાવ જુદો જુદો હતો. શું આદમ ને હવામાં જુદા જુદા આત્મા હતા? ના, એક જ આત્માના બે અંશ, બે એક જ આત્માના ભાગીદાર હતા. એક જ આત્માના બંને ભાગીદાર. હવે જ્યારે બંને આત્માના એક જ આત્માના બે ભાગ થાય છે, બંને હવે પોતે ડિસિઝન લે છે શરીરમાં હા પાડે કે ના પાડે, શરીર સહેમત થાય ના થાય. ઈચ્છાઓ જોઈ જોઈને પ્રગટ થાય છે. કોઈને વધારે થાય છે, કોઈને ઓછી થાય છે. કોઈને પહેલા ઈચ્છા થઈ ફળ ખાવાની, બીજાને પછી ઈચ્છા થઈ ફળ ખાવાની. કોઈને વધારે તીવ્ર ઈચ્છા થઈ ફળ ખાવાની, કારણ કે હવા સાથે વાત કરી, અને આદમને ઓછી ઈચ્છા થઈ ફળ ખાવાની, પણ હવાએ વાત કરી તો એનામાં પણ ઈચ્છા જાગી. હવે બંને ડિસિઝન મેકર છે. એ હવા ખાય છે, એ પહેલો હું. આદમ ખાય છે, એ હવાથી ખાય છે, બીજું ડિસિઝન લે છે, એનો હું. એટલે આદમ એ હવાની વાત માનીને એનો હું બનાવ્યો છે, હું સેપરેટ બનાવું છું. આદમ ડિસિઝન નથી લેતો, હવા ડિસિઝન લે છે આદમ માટે. એટલે હવાનો જે હું છે એ આદમ હવાને કંટ્રોલમાં, આદમ હવાના કંટ્રોલમાં આવે છે. એટલે આદમનો જે હું છે, આદમનો જે ડિસિઝન મેકર છે, એ હવાથી થાય છે. એટલે આદમ એ હવાને વશ થાય છે. આગળ પહેલા જોઈએ તો શેતાન એ આદમ હવાને ડિસિઝન લેવા માટે પ્રેરણા આપે છે. બોલો, શેતાન હવાને ડિસિઝન લેવા માટે, નિર્ણય લેવા માટે પ્રોત્સાહન આપે છે. એટલે માણસનો જે આત્મા હતો બિન અનુભવી હતો, પારખતો નતો. સારું શું ખરાબ શું પારખતો હતો. પછી એ ડિસિઝન કોઈથી લે છે અને ચાલે છે. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ડિસિઝનથી ચાલીએ છીએ, અને એમ આપણે પરિપક્વ થઈએ છીએ. આપણો આત્મા ઈસુ ખ્રિસ્તની ડિસિઝનથી ખુશ થાય છે, અને પછીથી આપણે એના પર આધાર રાખીને વધારે ભરોસો કરીને એના ડિસિઝનમાં ભાગ લઈએ છીએ, અને એમ આપણો આત્મા એને વશ થાય છે. અને આપણો આત્મા આટલા સુધી લેવલમાં આવે છે કે હું હવે આમ માનું છું. ઓકે, અઘરું પડે છે, અઘરું પડે છે ને? ડફોડો નીચે મુકામ ફાફા મારો છે, સમજ પડે છે? વેરી ગુડ, પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ. વારે વારે સાંભળજો. આદમ હવામાં
એક જ આત્મા ના બે ભાગ હતા. એક જ આત્માના ભાગીદાર હતા. એક જ આત્માના ભાગીદાર હતા. પણ હવા ડિસિઝન લે છે, પોતે નહીં, હું ડિસિઝન નથી લેતી, પણ શેતાન દ્વારા ડિસિઝન નિર્ણય કરે છે. હવાનો વિચાર નતો, હવાની ઈચ્છા નથી, હવાની પ્રેરણા નથી, હવાનો નિર્ણય નતો ખાવાનો, શેતાનનો નિર્ણય હતો ખવડાવવાનો. એટલે હવા એ હું ખાવા નથી માંગતી, પણ કોઈ ખવડાવે છે. આદમ ખાવા નતો માંગતો, હવાનો નિર્ણય હતો ખા. પણ એમનામાં જે આત્મા હોય, હા. આપણે વાત કરીએ સારું શું છે ને ખોટું છે. એટલે જ એમને વિચાર્યું ખાઈએ કે ના ખાઈએ, ખાઈએ કે ના ખાઈએ. એટલે પેલું એક રીતે શરીર એટલે દેખાડે છે કે એ તરત વશ નથી થતા, એ વિચારે છે હા કે ના કહું શેતાનને. આદમ પણ હા કે ના કહું. દેવે શું નથી કીધું? એટલે આત્મા ડિસિઝન નાનું લીધું. હા, નાનું લીધું. એટલે મતલબ એવું ના કહી શકાય ને કે આત્મા જે સારું છે ના, આત્મા કોઈ પાપ કરે. આદમનો આત્મા બિન અનુભવી હતો, નિર્બળ હતો. મોરલ વેલ્યુઝ તો એમાં કઈ હશે ને. આ બોલ્યું છે ના કે નહીં હોય. ભલું બુંડું ઝાડમાં હતું. એટલે આત્મા પણ ઊંધું કરે. આત્મા બિન અનુભવી હતો. એ ગુંડું કરત કે ભલું કરત તો પણ એ ખોટું નતું. અત્યારે આપણો આત્મા પણ પાપ કરે છે. જયારે બાળકનો આત્મા પાપ કરે છે ત્યારે બિન અનુભવી હોય છે, પણ આપણી નજરમાં એ પાપ છે. અત્યારે આપણે કોઈ ડિસિઝન લઈએ, બરાબર, આપણે કોઈ નિર્ણય લઈએ, આપણો આત્મા બી પાપ થોડો ડિસિઝન લે. હવે આપણો આત્મા પરિપક્વ થયેલો છે, મેચ્યોર થયેલો છે. સાંભળજો, આદમે નિર્ણય કર્યો, સાંભળજો, હવાથી નિર્ણય કર્યો, એને પાપ કર્યું, ભૂલ કરી, અફસોસ થયો. હવે એ અફસોસ વાળો આત્મા એના બાળકોને કે છે ભાઈ જો તમે આ ના કરશો આમાં અફસોસ થશે. પછી એ લોકો બી એ કરે છે, એમને પણ અફસોસ થાય છે. ડિસિઝન મેકિંગ ની વાત કરીએ છીએ, હા. બરાબર? કોઈ એક વ્યક્તિ ડિસિઝન મેકિંગ ડિસિઝન લે છે, તો અત્યારે કોઈ વ્યક્તિ ડિસિઝન લે ખરાબ decision. જે કોઈ ડિસિઝન લે છે, પહેલી વાર લે છે, એ તો બિન અનુભવી છે, એટલે નાદાન છે. આત્મા પણ ઈચ્છા રાખીને પાપ કરે ને. આત્માને કોઈ જાતનું પાપ દેવ જ જણાવે છે. દેવ સાથે જોડેલા ના હોય. હા. એના પહેલા તો આત્મા દેવ સાથે જોડેલું ના ત્યાં સુધી આત્મા પાપ કરે એની ઈચ્છા રાખે. પાપ નું ભાન થાય છે. પાપ નથી કરતો, એને ભાન થાય છે કે આ ખોટું છે, એને ભાન કરાવવામાં આવે છે ખોટું છે. એટલે આત્મા એટલું સારું કરે છે એવું નહીં, ખોટું. સારું કે ખોટું નથી કરતો, પણ એને ભાન થાય છે કે આ સારું છે ખોટું છે. આત્માને ભાન થાય છે સારું ખોટું, શરીરને નહીં. અન્ય ધર્મી હોય એ કશું ખોટું કરતો હોય, એ ખ્રિસ્તી માણસ કે છે ખોટું છે, પણ એનો એ આત્મા મૂર્તિ પૂજા કરતો એને ખબર નહીં કે ખોટું છે. પણ એનો આત્મા તો ખરેખર ડિસિઝન લે છે ને કે ના આ સાચું સારું છે. એટલે હજુ મરે એ કઈ દીવો ના કહેવાય એનો એના શરીર માટે, કારણ કે એ તો હજુ ડિસિઝન લે. વાત તો એની સાથે જ થાય છે. વાત એ શૈતાન કરે કે ઈશ્વર કરે કે આત્મિક વ્યક્તિ કરે, વાત તો આત્મા સાથે જ થાય છે. એટલે આત્માએ નિર્ણય કરવો પડશે કે ખાવું કે ના ખાવું, કરું કે ના કરું. એવું નહીં કહેતો હું, એવું બધું કે આત્મા જ્યારે ડિસિઝન લે છે, ચલો મૂર્તિ પૂજા કરવાનો ડિસિઝન લે છે, આત્મા નથી લેતો, એ સામાન્ય ચાલે છે, એને ડિસિઝન લે. આત્મા વગર ચાલે છે. આપણે એવું કીધું કે આત્માએ ડિસિઝન એ કોઈથી લે છે, મૂર્તિ પૂજા એ કરે છે, કોઈથી કરે છે. પણ એ બધી સારું છે એવું માને છે કે આ સારું છે, અને એ પછી શરીરને પણ એ રીતે કરવા દોરે છે. હા, એ એને મના કરે છે કે નહીં કરવું જોઈએ. પણ આપણે એટલી વાત કરીએ કે આત્મા એ શરીરનો દીવો છે, હા. તો એ આત્મા વિશે ના લઈ શકાય, કારણ કે એ તો ખોટી વાતમાં પણ શરીરને અમલ કરાવે છે. ના, આત્મા જ છે કે જે તે છે આ શરીરને. દેવ કઈથી વાત કરી શકે? રોમન 7:23 છે, પણ હું મારા અવયવમાં એક જુદો નિયમ જોઉં છું, હા. જે મારા મનના નિયમની સામે લડે છે. મારા અવયવમાં રહેલા પાપના નિયમના બંધનો મને લાવે. આ તો નવા જન્મની ના ના, એની પહેલાની વાત. જ્યારે મારામાં કઈ સારું વસ્તુ નથી એ વાત છે. એ કે હું દુર્ભાગ્ય માણસ છું, મને મરણના શરીરથી કોણ મુક્ત કરશે? એટલે મારા શરીરમાં મારો આત્મા મરેલો છે,
દરેકનો આત્મા મરેલો છે, એટલા માટે એ નિર્ણય કરવા માટે અસમર્થ છે, ત્યારે એને બીજા અવાજો સાંભળવા પડે છે. એટલે પ્રભુએ કીધું કે દેવના દીકરાની વાણી સાંભળશે અને સાંભળનારા નિર્ણય કરશે, જીવશે. એટલે આદમ હવામાં બંનેમાં પોતાનો આત્મા હતો, નિર્ણય કરવાની શક્તિઓ ધરાવતા હતા, પણ તેઓ બિનઅનુભવી હતા અને તેઓ નાદાન હતા, ઇનોસન્ટ હતા. અત્યારે જે આત્મા અન્યધર્મીમાં હોય એ નાદાન જ છે, મરેલો જ છે. તો પછી આપણે વાત કરીએ છીએ કે એટલે જ તો પાપનું ભાન કરાવવાની વાત કરીએ છીએ. આ સારું છે, આ ખોટું છે, એ ભાન પ્રભુ જ કરાવે છે. એમનો આત્મા જે આ સારું છે, આ ખોટું છે, પારખે છે. થોડા અંશે પારખી શકે છે, પણ દેવના વિચાર નથી જાણી શકતા કે આ ખરેખર પાપ કહેવાય. એને ખબર છે આ પાપ છે, જે પૂર્વજોના ભાન મા બાપે જે શીખ્યું હોય અને જે અનુભવ કર્યો હોય, હા, એનાથી એ નિર્ણય કરવા માટે શક્તિ પેલા જગતની વાત છે. ઈશ્વર કોણ જે નહીં ઓળખી શકે. એ અહીંના અનુભવ પૂર્વજોથી આત્મા શીખ્યો છે કે ભાઈ આ મૂર્તિ પૂજા કરવું તો પાપ નહીં, એ તો પુણ્યનું કામ. મૂર્તિ પૂજા કરવું એ પાપ એમના મતે નથી, કારણ કે પૂર્વજોથી શીખતા એમના આત્માના મતે પણ નથી. એમના આત્મા મરેલો છે. ખબર નહીં. હું એ જ કહું છું કે મરેલો આત્માને સમજણ નથી સારું ખરાબ, એ લોકો હજુ પારખી શકતા નથી. પારખી નથી શકતા. સારું ખરાબ હોય પણ ખરેખર પણ એ વસ્તુ જ છે કે આત્મા જ છે કે જે પારખી શકે, પણ મરેલો આત્મા નથી પારખી શકતો. એ સામાન્ય વાત છે. નવો જન્મ પામે પછી શરૂઆત થાય. ભાઈ સિમ્પલ આત્મા ખરું ખોટું પારખે છે એવું એમનો પ્રશ્ન છે. તો શા માટે પારખતા નથી? મેં કીધું આત્મા મરેલો છે તો કઈથી એ લોકો સારું ખરાબ પારખી શકે? પણ એમનું એવું કેવું છે હજી જૂઠું ના બોલવું જોઈએ, ગાળ ના બોલવી જોઈએ, ચોરી ના કરવી જોઈએ, એવું બીજા ધર્મીઓમાં છે તો કરું એમ. હા, જો આત્મા મળેલો તો પણ ના, એવું કેવું છે કે જો જ્યારે માણસ સારા કામ માટે ખોટું બોલે તો ચાલે, સારા કામ માટે ખોટું બોલે તો ચાલે, એટલે પાપ તો નથી જ. એમનું એવું કેવું છે મૂર્તિ પૂજા એમને ખોટું જેવું જેમનો આત્મા જીવે છે, બનેલો છે, હા. એમને સમજાય છે પ્રેરક બુદ્ધિ ખરું ખોટું, તો મૂર્તિ પૂજા શું કરવા કરે છે? પણ જ્યારે કોઈ એને સમજાવે છે કે આ ખોટું છે, ત્યારે એ આત્મા જ સાંભળી શકે છે અને સમજી શકે છે કે હા બરાબર, તમારી વાત બરાબર છે, આપણે પાપી છે અને આપણે કેવી રીતે ઈશ્વરને બનાવી શકીએ. જ્યારે કોઈને સમજાવવામાં, સુવાર્તા સમજાવવાની વાત છે, જ્યારે કોઈને સમજાવવામાં જ આત્મા એટલે સમજાવવાનું કામ કરે છે. પણ આત્મા મરેલો છે. કેમ? કારણ કે શેતાનનો અવાજ સાંભળીને મરી ગયો. એટલે નવો જન્મ પામેલો માણસ એ કોઈને સમજાવે છે ત્યારે આત્મા એ જન્મ પામે છે અને પછી એ આત્મા સ્વશક્તિ સાથે આવી જાય છે. એ આત્મા હવે ધીરે ધીરે નિર્ણય લેવા લાગે છે. હવે હું કેવું પાસે ગાઈશ, હવે હું એને ના કહીશ, હવે નિર્ણય લે છે. એબિલિટીઝ આત્મા પાસે છે. એબિલિટી આત્મા પાસે, પ્રેઝ ગોડ. એબિલિટી સારો વર્ડ છે. લાયકાત ના, કાર્યક્ષમતા એ આત્મા પાસે છે. પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ. દેવ કોની સાથે સંબંધ રાખે છે? દેવ આત્મા સાથે સંબંધ રાખે છે, શરીર સાથે નહીં. એટલે માણસ જે ખાય છે એનાથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના પેટમાં ગડબડ નથી થતી. માણસ જે ખાય છે એ અપચો થાય છે અને ડબલ લીકર જાય છે. ગોવા ગયા છે, કાઢી નાખવાનો, ગોવા ગયા છે. માંસના આત્માનો ખોરાક શું છે? માંસના આત્માનો ખોરાક વચન છે. ખરેખર માણસનો જે આત્મા છે એના માટે વચનો છે, એનાથી જીવે એવું નિર્માણ કરેલું છે. પણ માણસને વચન નથી ખાવા, માણસને બીજા બધા શબ્દો ખાવા છે અને બીજી બધી વાતોથી પેટ ભરવું છે અને બીજી બધી વાતોમાં એ ખુશ થાય છે. પણ ખરેખર એના માટે તો વચનો જ બનાવેલા છે. જેમ માણસના માટે ઘાસ નથી, પણ માણસને ઘાસ ખાવું છે, મટન છે.
પણ માણસ તો ઘાસ જ ખાવું છે. એટલે ખરેખર વચન છે કે જે માણસને ખુશ કરે છે, જીવાડે છે, આનંદ આપે છે. શરીરને જીભ છે એટલે એને સરસ લાગે છે ચટકા, એટલે કે છે બહુ સરસ, સારું છે, એ સારું છે. પણ શરીર માટેનો એ ખોરાક છે, આત્માનો ખોરાક દેવના વચન છે, આત્મિક સંગત છે, એ માણસનો ખોરાક છે. આત્મિક સંગત જેનાથી એને આનંદ મળે છે, વચનો જેમાંથી એને આનંદ મળે છે, એ એનો ખોરાક છે. દેવ આત્મા સાથે સંબંધ રાખે છે. રક્ત તથા માંસ દેવના રાજ્યમાં પ્રવેશ કરી શકતા નથી. એટલે શું? 1 કોરિન્થી 15:50. એટલે દેહથી જે દેહ જન્મેલું છે, માંસ ને જે લોહી એ શરીર છે. શરીર એ દેવના રાજ્યમાં એનો ભાગ નથી. આત્મા એ દેવના રાજ્યમાં ભાગીદાર થાય છે. બોલો, આત્મા દેવના રાજ્યમાં ભાગીદાર થાય છે. કારણ કે દેવ આત્મા છે. આત્માના રાજ્યમાં આત્મા ભાગીદાર થાય છે, શરીર નહીં. Let's go. અનંત જીવન શામાં શું શરીર હશે? અનંત જીવનમાં શું શરીર મળશે? તો હા, મળશે. કારણ કે અહીંયા આદમને શરીર આપ્યું, એટલે આદમ આત્માને કવરિંગ આપ્યું. તો આપણા આત્માને પણ ઉઘાડા નહીં રહીએ, શરીર હશે. Let's go. પ્રાણી શરીર હોય છે, આત્મિક શરીર ઉઠાવાય છે, એટલે શરીર છે. અને કેવું શરીર, કેવું ધારણ કરીશું આપણે નથી જાણતા, પણ શરીર છે. આપણા અધમ અવસ્થાનું શરીર નું રૂપાંતર કરશે અને એના જેવું શરીર ધારણ કરીશું, એટલે શરીર ધારણ થશે, શરીર પહેરીશું. Let's go. શું દેવને શરીર છે? તો હા છે. પણ એનું જે શરીર છે તો એ આત્મા છે. Let's go. એ આત્મા છે, એટલે જે છે એ જ છે. આત્મા એ ખરો છે, એમ એને જે શરીર છે એ પણ ખરું જ છે. Let's go. એટલે બોડી તો ધરાવે છે, બોડી ધરાવે છે, શરીર છે. શરીરે ગેરહાજર 1 કોરિન્થી 5:3. પાઉલ કે છે શરીરે ગેરહાજર તથા આત્મા હાજર. એટલે શું? એટલે હું દ્રશ્યમાન રીતે નથી હાજર, પણ અદ્રશ્ય રીતે હું તમારા મધ્ય હાજર છું. એટલે આત્મા એ હાજર, શરીરે ગેરહાજર. આપણે અહીંયા શરીર હાજર હોય છે અને આત્મા એ ગેરહાજર હોય છે. અહીંયા આત્મામાં હાજર છું એમ કહે છે. હું શરીરમાં હતો 2 કોરિન્થી 12:3, ત્યારે મેં વાતો સાંભળી. શરીરમાં હતો, એક માણસ ઓળખું છું, તે શરીરમાં હતો કે શરીર બહાર હું જાણતો નથી. પાઉલ એક વ્યક્તિની વાત કરે છે, શરીરમાં હતો, અને પ્રેક્ટિકલ 1:10 હું આત્મામાં હતો. એટલે માણસ, સાંભળો, જ્યારે આત્મિક વાતો કરે છે, સમજ શક્તિ સાથે કરે છે, શરીરમાં રહીને બોલે છે, ત્યારે શરીરમાં કહેવાય. અને સમજ શક્તિમાં બોલે છે, આત્મા બોલે છે, અને શરીર હાજર નથી હોતો, ખોવાઈ ગયેલો હોય તો એ આત્મામાં કહેવાય. Praise God. આત્મામાં હતો એ આત્મામાં હોય છે, અને જયારે શરીર સાથે હોય છે, જ્યારે સપનું જોઈએ અમેરિકાનું, ફિઝિકલ રીતે આપણે અમેરિકામાં હાજર નહીં, આપણે સપનું જોઈએ, અને વિઝિબલ દેખાય છે. શરીરમાં હતો
એટલે શરીર સાથે એ ગયેલો ઉપર, અને આત્મામાં હતો, આત્મા સાથે નહીં પણ આત્મા જ હતો, શરીર નહોતું, તો એમ કહેવાય આત્મામાં હાજર. બોલો, શરીર ના હોય અને આત્મા હોય ત્યારે આત્મામાં હતો એમ કહેવાય. શરીરમાં રહીને આત્મિક વાતો સમજતો હોય તો શરીરમાં હાજર છું. ગુડ મોર્નિંગ. પ્રેઝ ગોડ. આત્મામાં બોલવું એટલે શું? આત્મામાં બોલવું એટલે શું? માથી 22 અધ્યાય 43મી કલમ. દાઉદ કે છે પ્રભુએ મારા પ્રભુને કહ્યું, આત્મામાં કહ્યું. એવું લખે છે આત્મામાં કહ્યું. 1 Korinથી 14:2. તેનું બોલવું સમજતો નથી, આત્મામાં બોલે છે. આત્મામાં બોલવું એટલે મર્મમાં બોલવું. આત્મામાં બોલવું એટલે સમજ શક્તિ વગર બોલવું. શું બોલવું? એ ભાન ના હોય, એ અન્ય ભાષા હોય કે જેમ પિત્તર કે છે અહીંયા રહેવું સારું છે, માનવ બનાવીએ. એ શું બોલતો હતો? સમજતો હતો, એ આત્મામાં બોલતો હતો. આમેન. કોઈને વરગાર થયું હોય તો પણ આપણે કહે છે આત્મા બોલે છે, આત્મા બોલે છે. એ સમજતો નથી, એ આત્મા બોલે છે. કોઈ બોલું ના સમજતું હોય કે પોતે શું બોલે તે સમજતું હોય તો એ આત્માનું કહેવાય, આત્મામાં બોલે છે. પણ આપણી સમજ શક્તિ સાથે બોલીએ, આત્મામાં પ્રાર્થના કરીશ એટલે પવિત્ર આત્મા દ્વારા એમ બોલીશ, અને સાથે સાથે હું મારા શરીરમાં પણ રહીશ. સમજ શક્તિથી પણ પ્રાર્થના કરીશ એટલે શરીરમાં રહેવું. આમેન. શરીરમાં રહીને કામ કરવું. આત્મામાં બોલવું એટલે મર્મમાં બોલવું, સમજણ વગર બોલવું, અને શરીરમાં બોલવું એટલે સમજણ સાથે બોલવું, પણ આત્મામાં બોલીએ આપણે. આત્માનો નાશ કેવી રીતે થશે? માથી 10:28 પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું, શરીર ને આત્મા બંનેનો જે નાશ કરી શકે છે. બોલો, આત્માનો નાશ કરી શકાય છે. આત્માનો નાશ થાય છે. જ્યારે તમે જીવતા દેવનો નકાર કરો છો, ખ્રિસ્તનો નકાર કરો છો, ખ્રિસ્તના વચનનો નકાર કરો છો, પવિત્ર આત્માનો વિરોધ કરો છો, પ્રભુના સેવકોનો વિરોધ કરીએ છીએ, ત્યારે આપણો આત્મા નાશ પામે છે. મરી નથી જતો, પણ નાશ પામે છે. નાશ પામવું એટલે મરતા રહેવું. મરતા રહેવું. ક્ષય પામવું, અંત નહીં આવો, પણ મરતા રહેવું. આત્મા તથા પ્રાણ તથા શરીર માટે ગ્રીકમાં કયા શબ્દો છે? આત્મા માટે તો પ્રભુ છે પ્યુમા, અને સોમાં નહીં, સારેક. સોમાં પણ વપરાય છે, પણ એ મંડળી માટે વપરાય છે. અને આમ રોહો, રૂહુ, રૂહ, નેફાસ એ હિબ્રુ શબ્દ છે. સારું, તો આપણે માનીએ છીએ માણસ આત્મા છે, જીવ છે, એ જે હાલે ચાલે છે, બોલે છે, વિચારે છે, પાવર છે, અને શરીર છે. બસ ગોડ, આપણો આત્મા, પ્રાણ, શરીર નિર્દોષ રહે. આમેન. પ્રભુ કૃપા આપે, સમજણ આપે. આવો પ્રાર્થના કરીએ. વિશ્વાસુ પ્રભુ, તમારા પવિત્ર વચનો મારે આભાર માનીએ છીએ કે જેના લીધે જ અમે કઈ સમજી શકીએ છીએ, શીખી શકીએ છીએ, શીખવી શકીએ છીએ અને વિશ્વાસ કરી શકીએ છીએ. તમારા વચનો પ્રકાશ આપે છે. તમારા વચનો અમને સમજણ આપે છે. આભાર પ્રભુ. આ બધી વાતો જે ચર્ચા કરી, સાંભળી,
વધુ સમજી શકીએ, પરિપક્વ થઈએ. અને મહાદેવ, તમે જ્યારે આવો ત્યારે અમે અમારો આત્મા, અમારું જીવન પ્રભુ, અમારું શરીર નિર્દોષ માલુમ પડે. અને પ્રભુ પરિપક્વ થઈએ, સમજણા થઈએ, કોઈ પણ આત્મા સાથે વ્યવહાર ન રાખીએ. પવિત્ર આત્મા, તમારા પર અમે ભરોસો કરીએ છીએ, તમારા પર જ ભરોસો છે. અમારા સાથે તમે સંબંધ રાખો, વાત કરો, અમે સમજીએ દેવ આત્મા સાથે વાત કરે છે. અમે સમજીએ આત્મા જ છે કે જેના સાથે દેવ સંબંધ રાખે છે. બીજા બધા દુષ્ટ આત્માઓ જે મારા આત્માને નુકસાન પહોંચાડે છે, ગેરમાર્ગે દોરે છે, એના તેમને બચાવી રાખો પ્રભુ, દૂર રાખો. અમે સ્થિર થઈએ તમારા વચનમાં, તમારા સમજણમાં પરિપક્વ થઈએ. આભાર પ્રભુ ફરીથી આ સંગત માટે, વચનો માટે, જે બધી વાતો સાંભળી છે એ વવાય અમે સોના ફળ લાવીએ, પ્રકાશ પામીએ, સતતા પામીએ, વધુ ખુલાસા પામીએ. અમને મદદ કરતા રહો. ખ્રિસ્ત સાથે રહો, પવિત્રમાં સાથે રહો. સવારે દરેકને આશીર્વાદ આપો. પિતા ખ્રિસ્તમાં માંગુ છું. આમેન. આવો પ્રભુ શ્રી સાથે કરીએ. રાજ્ય આવો, તમારી ઈચ્છા પૂરી થાઓ. માફ કરું છું, તમને માફ કરો. સત્તાને છૂટો કરો. રાજ્ય પરાક્રમ સદાશિવ તમારો. દેવ બાપનો પ્રેમ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પવિત્રમાં સંગતિ આપણા સાથે, વિશ્વમાં જે લોકો પ્રભુ પર પ્રેમ રાખે છે તમામ ભલા સાથે રહે. આપણે કે આમેન. પ્રેઝ ગોડ. યેસુ મસીહ કી જય જય જય. શાલોમ. શાલોમ શાલોમ मेरे भाई, शालोम मेरी बहन, शालोम शालोम यहाँ रहता उसका मसीह का हाथ. शालोम शालोम.